જય માતાજી મિત્રો, જય દશામાં। તો આજે અમને તમને વિડીયોની અંદર બતાવીશું કે આપણે દશામાની આરતી કરીએ તે બધું બતાવીશું। આપણે કાયમ વિડીયોની અંદર જે તમને ગાય બતાવે છે, આજે આપણે દશામાના દિવસો છે એટલે આપણે દશામાનો એક વિડીયો બનાવ્યો છે। આપણે માટીની મૂર્તિ લાવે છે, આપણે બીજા જેમ પેલી સો માટીની આવે એવી મૂર્તિ લવાય નહીં। પછી જે આપણે તેરવ તો એનું અપમાન બહુ થાય, એ અમને ભાગી જાય, તૂટી જાય, રેતીમાં ગળી જાય એટલે એનું કોઈ અપમાન ના કહેવાય મિત્રો। તો હંમેશા માટીની મૂર્તિ લાવી તમે જોઈ શકો છો મિત્રો। તો આપણે હવે આરતી કરવાની છે ટૂંક સમયમાં। તો આપણે જો મિત્રો દશામા માટે જેટલા લાઈક કરે, શેર કરે, સબસ્ક્રાઈબ કરે છે આપણી ચેનલને, આપણે ગાય માટે તો દર ફીર કરશે પણ કોઈ કરતા નથી, પણ દશામા માટે કરીને જો મિત્રો દશામાં જેટલા તમને લાભ આલે છે તમે જોજો મિત્રો। આ વિડીયોમાં લાઈક કરશો તો મિત્રો, અને વિડીયો પૂરો અમારો જોજો મિત્રો। તો ચાલો મિત્રો, તો આપણે હવે આરતીની શરૂઆત કરવાની છે ટૂંક સમયમાં જ। તમે જોઈ શકો છો મિત્રો, આપણે એક અખંડ દીવો રાખે છે, એક નારિયેળ રાખે છે, ઓછો અગરબત્તી કરે છે આપણે કાયમ ત્યાં મિત્રો। તો આપણે આરતી પતાવી રહ્યા છીએ, જોઈ શકો છો તમે વિડીયોની અંદર। આપણે પહેલી વાર્તાઓ પડવી પડે, એ વાર્તા આપણે આખી આપણી વાર્તાઓ આપણી આપણે દીવા કરવાના છે, તમે જોઈ શકો છો મિત્રો વિડીયોની અંદર। મૂર્તિમાં જોઈ શકો છો મિત્રો, આપણે રેતીની આખી મૂર્તિ બનાવેલી છે। આપણે એક નારિયેળ છે, એક લોટો છે, તેની ઉપર નારિયેળ મેલેલું છે, ફૂલનો ગુલાબનો ફૂલને એવું બધું નાખ્યું છે। તમે ત્યાં આજુબાજુ ગોઠવ્યા છે। આપણા પાસે બહુ પૈસા નથી કે આપણે બહુ સારું કરી શકીએ, માતાજીની મહેરબાની હશે તો આપણે પૈસા વધારે છે તો આપણે એટલું કરશે સારું, એ પણ તમે વિડીયોમાં જોઈ શકો છો। જે દશામાં થાય એવું થાય, આપણે અગરબત્તી ચેતવી રહ્યા છીએ ત્યાં તમે વિડીયોમાં જોઈ શકો છો। આપણે સવારે 5 અગરબત્તી, હોજના 5 અગરબત્તીઓ કાયમ કરવાની, બીજું કોઈ નહીં। માતાજીને 10 દિવસ તો આપણે માતાજીનું કરી શકીએ, વધારે કરો નહીં તો ખાલી 10 દિવસ તો મિત્રો કરવાનું તમને। આપણે અમારા ઘરમાં બધા 10 દિવસ ઉપવાસ ઉપર છે, ખાલી બે નાના બાળકો છે એ જ નહીં, બીજા આખી ફેમિલીમાં ઉપવાસ બધાને। તમે જો મિત્રો, આપણે કેળના પત્તા લાવ્યા હતા, કાળ સંઘાડ્યું હતું સારું, એ પણ તમને વિડીયોમાં જોવા મળી રહેશે। એ પણ આપણે બીજો વિડીયો બનાવવાનો છે, એમાં બતાવશું તમને। આપણે ફૂલ કરીને મસ્ત ગોઠવ્યું હતું, તમે જોઈ શકો છો મિત્રો। અત્યારે પછી આવે બધું ડુપ્લિકેટ આવે છે, બટાકાનું આવે, આપણે ત્યાં તો ઘરનું ચીથી વાપરવાનું। તો ચી નથી એટલે આપણે બજારમાંથી લાવે, પણ ચી બરોબર નથી, બજારનું ચી બરોબર આવતું જ નથી કાંઈ। તમે જોવો મિત્રો, માતાજીનો દીવો ચેવો અખંડ થાય છે, અહીં આપણે આરતીની શરૂઆત થઈ ગઈ છે મિત્રો। એના માટે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને મિત્રો। તમે જેટલું સારું કરશો એટલું તમારું સારું થશે બીજા ને। દશામાં 10 દિવસ તો કરવાનો વ્રત, તમે જુઓ મિત્રો આપણી ધર્મની અંદર ઘરે ઘરે વ્રત કરે। ચાલો તો મિત્રો, આપણે દશામાની આરતી ચાલુ થઈ ગઈ છે, દશામાની આરતી શરૂઆત થઈ ગઈ છે। આરતી આપણે મારી બેન કરે છે, એક નાનો પાણીઓ છે ને પાણી પણ છે, બધા ઘરે બેસી એકબીજા આરતી કરવા સારું ને એનો છોકરા ઘરમાં તમે જોઈ શકો છો વિડીયોમાં। નાના છોકરા એટલે આરતી કરવા સારું જેમ કરે છે તમે જોઈ શકો છો, તમને બતાવું વિડીયોની અંદર। માતાજીની મહેરબાની રહી તો આવતી સાલ આપણે ડબલ કરશો। જો એક આપણે મનમાં તારેલું છે, કોમ થઈ જશે આપણું, આવતી સાલ આપણે પ્રસાદી બધાને મફત આલવાની છે। બીજા જેટલા 20-30 હજાર રૂપિયાની પ્રસાદી આપણે સેવામાં વિકવાની છે, એ માતાજી કરે એ કોમ આપણું થઈ જાય તો આપણે બજારમાં એમને એ કોમ આપણું થઈ ગયું આવતી સાલ હતી। તો દશામાં જે લાભ આલે એના હિસાબે આપણે પબ્લિકને આવતી સાલ સેવા કરવાની છે। 20,000 રૂપિયાની પ્રસાદી બધાને મફત આલી દેવાની છે બજારની અંદર। જો મિત્રો, એના માટે કે આ વિડીયો આપણો 1 મિલિયન તો થવો જ જોઈએ, બીજું કોઈ નહીં। 1 મિલિયન વ્યૂ તો આ વિડીયોની અંદર તમે લાવજો તો આવતી સાલ આપણે ડબલ કરીશું બધું, માતાજીની મહેરબાની રહી તો વિડીયોમાં 1 મિલિયન વ્યૂ આવ્યા તો આપણે કોમ કરીશું માતાજીનું, જે કહેશો એ તમે કોમેન્ટમાં। તો મિત્રો, એના માટે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, આપણે બીજું તમને કોઈ કહેતા નથી। 12 મહિનાની અંદર એકવાર તહેવાર આવતો હોય દશામાનો, તમે 12 મહિનાની અંદર 10 દિવસ તો ઉપવાસ કરી શકો છો, વધારે નહીં તો કાયમ કાયમ આપણને મળે નહીં આવું તહેવારમાં આરતી કરવાનું કોઈ નહીં। આપણે આખો દિવસ ધંધા ઉપર હોય ઘરના કરી કે તમે 10 મિનિટ ખાલી ખોટી થઈને દશામાનું કરવું, તમને એટલો ફાયદો થાય મિત્રો। તમે જુઓ મિત્રો, 10 દિવસ પૂજાપો ચડાવવો હોય, ફૂલ ચડાવવો પડે, તમે જોઈ શકો છો વિડીયોની અંદર। વિડીયોની અંદર કોઈ પણ જે બહેનું હોય એમને કોઈક પેલી આપણે આવે ને કેવું રૂની કોઈક 10 બોક્સ ટાઈપનું બનાવીને
કરવાનું હોય આ બનાવવાનું હોય એ પણ તમને વિડીયોની અંદર બનાવીશું. એ તમે વિડીયોની અંદર જોઈ શકો છો. આ ટાઈપનું કોક બનાવવાનું હોય અને શું કહેવાય આપણને ખબર નથી. બધા સામાન 10 દિવસ એક અલગ અલગ બનાવી ત્યારે આવવું પડે. તમે જોઈ શકો છો મારી બેન બનાવે છે વિડીયોની અંદર. એ પણ તમને બતાવીશું વિડીયોમાં પહેરાય છે. જો મિત્રો અમારી નાની પોણી આરતી ઉતારે એટલે રમતમાં જાય અમને. આપણે 10 દિવસ આ ટાઈપનો હાથ પહેરાવવો પડે દસમાને. મિત્રો એના માટે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.